ગુજરાત ફર્સ્ટ બિલકુલ એ જગ્યાએ આવી પહોંચ્યું છે કે જ્યાં આ ક્રિમિનલ છે તેઓ જે છે હાલ માખણનો અહીં વેપલો ચાલે છે. જે રીતે સ્ટિંગ ઓપરેશનમાં જોયું છે હવે એ જગ્યા ઉપર અમે પહોંચ્યા છીએ અને આ જગ્યા જે છે બિલકુલ આ જે પડદો છે અને આ જે યુનિટ છે તે અહીં ધમધમી રહ્યું છે. આપણે જે છે અહીંયા આવ્યા છીએ ને બિલકુલ જોઈ શકાય કે અહીં જે છે આ મોટી સંખ્યામાં અહીં જે છે માખણનું ઉત્પાદન ચાલી રહ્યું છે. બિલકુલ જોઈ શકાય છે કે આ તમામ જે લોકો છે આ ડુપ્લિકેટ માખણનો વેપલો અહીં ચાલી રહ્યો છે ને અહીં જે છે સમગ્ર જે હકીકત છે હવે લોકોની સામે છે. આ હરામખોર લોકો આજે નીચ લોકો છે આ શબ્દો જે છે તે વાપરવા ના જોઈએ પરંતુ આ લોકોની સાથે આ લોકો જે છે અહીં જે છે વેપલો કરી રહ્યા છે. ભાઈ શું નામ છે તમારું? नाम बोलो. नदीम. नदीम क्या कर रहे हो यहाँ पे? नौकरी करता हूँ मैं तो. किससे बनाते हो तुम? मेरा का घी. क्या है वो बताओ उसको उधर आके बताओ मेरे को. घी है. घी है. कैसे बनता है पूरी प्रोसेस बताओ मेरे को. कैसे बनता है? कैसे घी है बस देखो तो ये है नहीं मशीन बनी हुई घी है बस और क्या है. तो उसमें क्या क्या डालते हो? कुछ नहीं है घी है खाली. घी और तेल है बस ये रखे के तेल गड़ी पे. तेल घी तेल ये देखो और ये डालडा घी है. और ये कैसे बनता है? ये क्या कौन सी मशीन है ये? मशीन तो देख लो देखने दे कैसी मशीन कैसे उसको है. चालू करो कैसे बनता है? लो चालू हो गई बस ये. तो ये मक्खन कितने रुपए किलो बनता है ये तुम्हारा? ये 50 रुपए किलो वाला है. 50 રૂપિયા કિલો વાળા. માથાના મારવામાં આવે તો એને જે છે માથું પણ ફૂટી જાય એવું ઘી છે અને આ હાથની અંદરથી ચીકાશ પણ જઈ રહી નથી અને આજે નાની નાની જે કોથળીઓ છે તેની અંદર પેક કરી અને 1-1 રૂપિયામાં કોથળીઓ વેચવામાં આવે છે.